નમસ્કાર. આજે આપણે એક એવી વસ્તુની વાત કરવાના છીએ જે આખી દુનિયાને ચલાવે છે. ભૌતિકશાસ્ત્રનો એક એવો નિયમ જેના પર આપણું ધ્યાન કદાચ જતું પણ નથી. તો ચલો આ અદૃશ્ય ઊર્જાના પ્રવાહને જરા નજીકથી સમજીએ. આ સવાલ તો લગભગ રોજ આપણા મનમાં આવતો જ હશે નહીં? ગરમ ચાનો કપ મૂક્યો નથી કે ઠંડો થઈ જાય, બરફ તો તરત જ પીગળવા લાગે. પણ ક્યારે એવું જોયું છે કે ઠંડી ચા જાતે ગરમ થઈ જાય? ના. તો આવું ઉલટું કેમ નથી થતું? આ જે એકતરફી રસ્તો છે ને, એની પાછળ કયું કુદરતી બળ છે? બસ આ જ રહસ્ય આજે આપણે ઉકેલવાના છીએ. તો સૌથી પહેલાં એક વાત સમજી લઈએ. ગરમી એ કોઈ વસ્તુ નથી જેને આપણે પકડી શકીએ. ના, એ તો ઊર્જા છે જે ગતિમાં છે. અને એનો એક જ નિયમ છે, એક જ દિશા, હંમેશા ગરમ જગ્યાએથી ઠંડી જગ્યા તરફ જવાનું. ઊર્જાના આ પ્રવાહને, આ મુસાફરીને આપણે કહીએ છીએ ઉષ્મા સ્થાનાંતરણ. અને પેલો સવાલ હતો ને, શા માટે? એનો જવાબ અહીં છે. આની પાછળ છે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ. સમજો કે આ કુદરતનો એક એવો કાયદો છે જે ક્યારેય તૂટતો નથી. આ નિયમ શું કહે છે? એ કહે છે કે બ્રહ્માંડમાં દરેક વસ્તુને સંતુલન ગમે છે, બેલેન્સ. ઊર્જાને છે ને એક જગ્યાએ બંધાઈને રહેવું ગમતું જ નથી, એને તો ફેલાવવું છે. બસ એટલે જ ગરમી હંમેશા ઠંડી જગ્યા તરફ દોડે છે, જેથી બધું એકસરખું શાંત થઈ જાય. સારું, તો હવે સવાલ એ છે કે આ ઊર્જા મુસાફરી કેવી રીતે કરે છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાના એના 3 મુખ્ય રસ્તા છે. ચાલો પહેલો રસ્તો જોઈએ. એ છે વહન, એટલે કે કન્ડક્શન. આ મોટેભાગે ધાતુ જેવી ઘણ વસ્તુઓમાં જોવા મળે છે. અહીંયા ઊર્જા સીધા સંપર્કથી ટચ કરીને આગળ વધે છે. ચાલો એક કલ્પના કરીએ. માની લો કે આ કોઈ ધાતુના અણુઓ છે, એકદમ લાઇનમાં વ્યવસ્થિત ગોઠવાયેલા. જ્યારે બધું શાંત હોય, કોઈ ગરમી ન હોય, ત્યારે તેઓ પોતાની જગ્યાએ જ હળવી ધ્રુજારી અનુભવતા હોય છે. બસ એટલું જ. હવે જુઓ શું થાય છે. આપણે એનો એક છેડો ગરમ કરીએ છીએ. ગરમ કરવાનો મતલબ શું? મતલબ કે આપણે ત્યાં રહેલા અણુઓને એનર્જી આપી રહ્યા છીએ. અને જેવી એમને એનર્જી મળે, બસ તેઓ પાગલની જેમ ખૂબ જ ઝડપથી અને જોર-જોરથી કંપન કરવા લાગે છે. તો આ ઊર્જા આગળ કેવી રીતે વધશે? આ છે ને બિલકુલ ડોમિનો ઇફેક્ટ જેવું છે. પહેલો અણુ એટલા જોરથી ધ્રુજે છે કે બાજુવાળાને ધક્કો મારે છે. પછી બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને, અને બસ આખી લાઈન ચાલુ થઈ જાય છે. ઊર્જાની આ લહેર, આ કંપન ધીમે ધીમે આખા પદાર્થમાં ફેલાઈ જાય છે. હવે આ ફોરિયરનો નિયમ જોઈને ગભરાવાની જરૂર નથી. ભલે સમીકરણ અઘરું લાગે, એનો મતલબ એકદમ સિમ્પલ છે. એ ખાલી એટલું જ કહે છે કે ગરમી કેટલી ઝડપથી આગળ વધશે. એ 2 વસ્તુ પર નક્કી થાય. પહેલું, ગરમ અને ઠંડા છેડા વચ્ચે તાપમાનનો તફાવત કેટલો મોટો છે. જેટલો મોટો તફાવત એટલી વધુ સ્પીડ. અને બીજું, એ પદાર્થ પોતે ગરમીને કેટલી સારી રીતે પસાર થવા દે છે. બસ આટલી જ વાત છે. તો આપણે જોયું કે વહનમાં અણુઓ પોતાની જગ્યા છોડતા નથી, ખાલી બાજુવાળાને ધક્કો મારે છે. પણ શું થાય જો અણુઓ પોતે જ ઊર્જાનું પાર્સલ લઈને ફરવા નીકળી પડે? હા, આવું જ કંઈક થાય છે પ્રવાહી અને વાયુઓમાં. અને આ બીજા રસ્તાને આપણે કહીએ છીએ સંવહન, એટલે કે કન્વેક્શન. ચાલો ફરી એક કલ્પના કરીએ. એક વાસણમાં પાણી ભરેલું છે અને આપણે એને નીચેથી ગેસ પર ગરમ કરી રહ્યા છીએ. એટલે કે ગરમી સીધી પાણીના તળિયે પહોંચી રહી છે. હવે અહીંયા અસલી જાદુ શરૂ થાય છે. જેવું તળિયાનું પાણી ગરમ થાય, એ ફેલાય છે અને હલકું બની જાય છે. અને આપણે બધા જાણીએ છીએ, ભૌતિકશાસ્ત્રનો સીધો નિયમ છે, હલકી વસ્તુ હંમેશા ઉપર તરફ જાય છે. અને જેવું પેલું ગરમ હલકું પાણી ઉપર જાય છે, એની ખાલી પડેલી જગ્યા કોણ ભરશે? સ્વાભાવિક છે, ઉપરનું ઠંડુ અને ભારે પાણી. એ તરત જ નીચે ધસી આવે છે. પછી એ ગરમ થઈને પાછું ઉપર જાય અને આ ચક્કર ચાલતું જ રહે છે. આ જે ઉપર નીચેનું ચક્કર બન્યું ને, એને જ કહેવાય સંવહન પ્રવાહ. અને આ સતત ફરતું ચક્ર જ ધીમે ધીમે આખા વાસણના પાણીને ગરમ કરી દે છે. રસપ્રદ વાત એ છે કે સંવહનના પણ 2 પ્રકાર છે. જે આપણે હમણાં પાણી ગરમ થતું જોયું, એ હતું કુદરતી સંવહન. એ આપમેળે થાય છે ઘનતાના તફાવતને કારણે. પણ ઘણીવાર આપણે રાહ નથી જોતા. આપણે પંખો કે પંપ વાપરીને હવા કે પાણીને જબરજસ્તીથી ફેરવીએ છીએ. જેમ કે કમ્પ્યુટરના પ્રોસેસરને ઠંડુ રાખવા માટે અંદર પંખો હોય છે. આને કહેવાય બળજબરીપૂર્વકનું સંવહન. સારું, આપણે 2 રસ્તા જોયા. હવે વારો છે ત્રીજા અને સૌથી અનોખા રસ્તાનો.
આ એક એવી પદ્ધતિ છે જે બધા નિયમો તોડી નાખે છે. કેમ? કારણ કે આને આગળ વધવા માટે કોઈના સહારાની, કોઈ માધ્યમની જરૂર જ નથી. વિચારો તો ખરા, આ બ્રહ્માંડમાં એવી કોઈ પણ વસ્તુ જેનું તાપમાન નિરપેક્ષ શૂન્યથી ઉપર હોય, એટલે કે લગભગ બધું જ એ સતત અદૃશ્ય ઊર્જાના તરંગો બહાર ફેંકતું રહે છે. અને આ તરંગોને કોઈ રસ્તાની જરૂર નથી. હવા હોય કે ન હોય, એ શૂન્યાવકાશમાં પણ પ્રકાશની ગતિએ મુસાફરી કરે છે. આપણને સૂર્યની ગરમી કેવી રીતે મળે છે? બસ આ જ રીતે, કરોડો કિલોમીટરના શૂન્યાવકાશને પાર કરીને. અને અહીંયા સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ તો કમાલ જ કરી દે છે. એ કહે છે કે જે ઊર્જા બહાર ફેંકાય છે એ તાપમાન પર તો આધાર રાખે જ છે, પણ તાપમાનની ચોથી ઘાત પર. આનો મતલબ સમજાય છે? જો તમે કોઈ વસ્તુનું તાપમાન ખાલી બમણું કરો તો એમાંથી નીકળતી ઊર્જા 16 ગણી વધી જશે. 16 ગણી! બસ આ જ કારણ છે કે સૂર્ય જેવા અતિશય ગરમ તારાઓ આટલી બધી અકલ્પનીય ઊર્જા ફેલાવી શકે છે. તો ચાલો અત્યાર સુધી જે જોયું એનો એક નાનકડો સારાંશ લઈ લઈએ. 3 રસ્તા છે: વહન, સંવહન અને વિકિરણ. વહન અને સંવહન બંનેને આગળ વધવા માટે કોઈક માધ્યમ જોઈએ, જ્યારે વિકિરણને કોઈની જરૂર નથી. વહન અણુઓના કંપનથી થાય, સંવહન આખા પ્રવાહીની ગતિથી, અને વિકિરણ એ તો વિદ્યુતચુંબકીય તરંગોથી થાય છે. અને સ્પીડની વાત કરીએ તો વિકિરણ તો પ્રકાશની ગતિએ સૌથી ફાસ્ટ છે. હવે થિયરી તો આપણે સમજી લીધી, પણ સાચું કહું તો વાસ્તવિક દુનિયામાં આ ત્રણેય ભાગ્યે જ એકલા જોવા મળે છે. મોટા ભાગે તો એ ત્રણેય ટીમ બનાવીને જ કામ કરતા હોય છે. ચાલો આપણા રોજિંદા જીવનના કેટલાક ઉદાહરણો જોઈએ, એટલે વધારે સ્પષ્ટ થશે. ચાલો રસોડામાં જઈએ. આપણે સ્ટવ પર ચાની કીટલી મૂકી. સૌથી પહેલું શું થશે? સ્ટવની આગ કીટલીના તળિયાને સીધી અડશે. આ સીધો સંપર્ક એટલે આપણી પહેલી પદ્ધતિ, વહન. ગરમી બર્નરમાંથી કીટલીના મેટલમાં પહોંચી ગઈ. ઓકે, તો ગરમી કીટલીના તળિયે તો આવી ગઈ. હવે એ પાણી સુધી પહોંચશે, અને જેવી ગરમી પાણીને મળી તરત જ આપણી બીજી પદ્ધતિ, સંવહન, કામે લાગી જશે. પેલું ચક્કર યાદ છે? ગરમ પાણી ઉપર, ઠંડુ પાણી નીચે. બસ એ જ ચક્ર શરૂ થઈ જશે, અને થોડી જ વારમાં આખું પાણી ગરમ. અને હજી ત્રીજી પદ્ધતિ બાકી છે. કીટલીને અડ્યા વગર થોડે દૂર હાથ રાખો. ગરમાવો લાગે છે ને? એ શું છે? એ છે વિકિરણ. કીટલીની ગરમ સપાટીમાંથી નીકળતા અદૃશ્ય ઉષ્મા તરંગો સીધા આપણા હાથ સુધી પહોંચે છે. તો જોયું, એક જ કીટલીમાં ત્રણેય પદ્ધતિઓ એકસાથે કામ કરે છે. હવે એક બીજું ઉદાહરણ જોઈએ. થર્મસ એટલે કે વેક્યુમ ફ્લાસ્કનું. આ તો ઉષ્માના પ્રવાહને રોકવા માટે બનાવેલું એક શાનદાર એન્જિનિયરિંગ છે. એમાં હોય છે 2 દિવાલો, અને એ 2 દિવાલોની વચ્ચેની બધી હવા કાઢી નાખવામાં આવે છે, એટલે કે શૂન્યાવકાશ. હવે હવા જ નથી, માધ્યમ જ નથી, તો વહન અને સંવહન બંનેના રસ્તા બંધ થઈ ગયા. પણ વિકિરણનું શું? એને તો માધ્યમની જરૂર જ નથી. એ તો શૂન્યાવકાશમાંથી પણ પસાર થઈ જાય. તો એને રોકવા માટે શું? એના માટે ફ્લાસ્કની અંદરની દિવાલોને ચાંદી જેવી એકદમ ચળકતી બનાવવામાં આવે છે. આ ચળકતી સપાટી અરીસા જેવું કામ કરે છે. એ ગરમીના તરંગોને બહાર જવા જ નથી દેતી, પણ પાછા અંદરની તરફ જ ફેંકી દે છે. એટલે કે ત્રણેય રસ્તા બ્લોક. એટલે જ થર્મસમાં વસ્તુ લાંબા સમય સુધી ગરમ કે ઠંડી રહે છે. તો આપણે જોયું કે ઊર્જાનો નિયમ છે સંતુલન શોધવાનો. એ હંમેશા વધુમાંથી ઓછા તરફ જાય છે. પણ એક મિનિટ માટે વિચારો, જો આ જ નિયમ આપણે આખા બ્રહ્માંડ પર લાગુ કરીએ તો શું થશે? અબજો અને અબજો વર્ષો પછી, જ્યારે બ્રહ્માંડની બધી જ ઊર્જા, બધી જ ગરમી એક સરખી રીતે ફેલાઈ જશે તો? જ્યારે ક્યાંય કોઈ તાપમાનનો તફાવત જ નહીં બચે, સંપૂર્ણ સંતુલન, એ કેવું બ્રહ્માંડ હશે? એકદમ શાંત, પણ કદાચ ગતિહીન. આ એક એવો વિચાર છે, એક એવો સવાલ છે જે વિજ્ઞાન અને ફિલોસોફી બંનેને વિચારવા મજબૂર કરી દે.